i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ કોયલી વડોદરા દ્વારા દાહોદના છાપરી ખાતે યોજાઈ મોક ડ્રીલ। મળતી માહિતી મુજબ દાહોદ છાપરી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની ઓઇલની લાઇન પસાર થઈ છે, જે લાઇન પર ભવિષ્યમાં કોઈ ઘટના ના બને અને કોઈ ઓઇલ લીકેજ બ્લાસ્ટ જેવી કોઈ ઘટના બને તો ઓછા સમયમાં કઈ રીતે કાર્ય કરવું, જેના અભ્યાસરૂપે કવાયત છે, જે વાસ્તવિક આપત્તિ પરિસ્થિતિનું અનુરૂપ બનાવી મોકડ્રીલનું યોજવામાં આવ્યું હતું। આ મોકડ્રીલના માધ્યમથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની સુરક્ષા વ્યવસ્થા માટે તૈયાર કરેલા આયોજનનું તાત્કાલિક કામગીરી કરવા માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ દરમિયાન સર્વપ્રથમ કોઈ અજાણી વ્યક્તિઓ ઇન્ડિયન ઓઇલની લાઇન પર ખોદકામ કરે છે, ત્યારે લાઇન લીકેજ થાય છે, ત્યારે પેટ્રોલિંગ પર નીકળેલા ગાર્ડને પાઇપલાઇનમાં ક્ષતિની જાણ થાય છે, જેઓ દ્વારા કોયલી સ્ટેશન ખાતે જાણ કરી જરૂરી મેન્ટેનન્સ માટે સ્ટાફ બોલાવે છે। દાહોદ ફાયર વિભાગની ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવી લીધા બાદ દાહોદ ફાયર વિભાગની સમારકામ પૂર્ણ કર્યું હતું। આ પ્રસંગે પ્રાંત અધિકારી દાહોદ મિલિંદ દવે, મામલતદાર દાહોદ પીબી ગોહિલ, ડિઝાસ્ટર મામલતદાર એમડી લુહાર, જીએસટી એમએ ડીપીઓ શ્રી જેજી લહાર, અધિક આરોગ્ય અધિકારી શ્રી દાહોદ, ઇન્ડિયન ઓઇલ રિફાઇનરી વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, જિલ્લા અધિક આરોગ્ય અધિકારીશ્રી, પોલીસ વિભાગ કર્મચારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીશ્રી, ફાયર બ્રિગેડ વિભાગ દાહોદ, સંબંધિત વિભાગના કર્મચારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।